દાહોદ ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી પૂર્વે જ વાસિયા ડુંગરી નજીક રસ્તા વચ્ચે હિંસક હુમલાની ઘટના સામે આવી। આપના ઉમેદવારો જ્યારે તાલુકા પંચાયત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડીઓ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આપ ઉમેદવારને મતદાન પ્રક્રિયામાં પહોંચતા રોકવા માટે આ હુમલો કરાયો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। ગાડીઓમાં વ્યાપક તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જી મયુર, ક્યારની આ ઘટના, હાલ શું ગતિવિધિ? જી જોઈ, ધાનપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસને બાર બેઠકો મળતા ટાઈની પરિસ્થિતિ છે, ત્યારે આજે તાલુકા પંચાયત ખાતે પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે। ત્યારે ધાનપુર તાલુકાના જે આમ આદમી પાર્ટીના 12 જેટલા ઉમેદવારો છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પોતાની વાહનોમાં તાલુકા પંચાયત ખાતે પહોંચવા માટે નીકળ્યા હતા। તેમને અજાણ્યા યુવકો છે તે અજાણ્યા લોકોએ તેમની ગાડીને વાંતરીને તેના ઉપર પથ્થરથી હુમલો કર્યો છે। આ પથ્થર હુમલા બાદ તમામ ગાડીઓને ત્યાં વાસિયા ડુંગરી ખાતે રોકી દેવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈને દાહોદ પોલીસ તે એક્શનમાં આવી છે અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિને કાબુ કરવાનો પ્રયાસ કરી છે। ખાસ કરીને વાત કરીએ તો દાહોદ તાલુકા ધાનપુર તાલુકા પંચાયતમાં હાલ તણાવભરી સ્થિતિ છે, કારણ કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે તેમને જે સભ્યો છે તેમને પહોંચવા દેવામાં આવ્યા નથી તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। દાહોદ પોલીસ, ડીવાયએસપી તેમજ જે એલસીબી એસઓજીની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને હાલ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી છે। પરંતુ હાલ અમે તાલુકા પંચાયત પર હાજર છે, પરંતુ જે ભાજપના જે સભ્યો છે તે પહોંચી ચૂક્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારો હજુ એક પણ ઉમેદવાર અહીંયા પહોંચ્યો નથી। એટલે જે પરિસ્થિતિ છે ખૂબ જ ગંભીર છે અને આને લઈને જે પોલીસ હાલ કાર્યવાહી કરી રહી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।